12 વર્ષ બાદ રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઈ હતી। આ પોથી યાત્રામાં 500 થી વધારે લોકો પોથી લઈ જોડાયા હતા। આ તકે યાત્રામાં વિન્ટેજ કાર, હાથી, ઘોડા અને ડીજેના તાલે ઝૂમી લોકો કથા સ્થળ સુધી પહોંચ્યા હતા। જે બાદ કથાના આયોજક દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં 12 વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની કથા રાજકોટના અંગ થવા જઈ રહ્યા છે, જેમાં દરરોજ 50,000 થી પણ વધારે લોકો આ કથાનો લાભ લેશે। રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે શહેરના રેસ કોર્સ મેદાનમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। તેવામાં કથા પૂર્વે સવારે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી। મુંજકામાં પોથી પૂજન બાદ વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારી બાપુએ પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી, જેમાં ઠેર ઠેર બનેલા સ્વાગત સ્ટેજ પર ભગવાન શ્રી રામના ગીતો ગુંજ્યા હતા। આ તકે પોથી યાત્રામાં જોડાયેલા બાળકો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા બન્યા હતા। તો અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ પણ જોવા મળી હતી। શહેરના રસ્તા ઉપર નીકળેલી આ પોથી યાત્રાથી સમગ્ર રાજકોટ જાણે રામમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। લોકસભા, ધારાસભા, એમએલએ, બધા જ કોર્પોરેશનના અધિકારીઓ, બધા કોર્પોરેટરો, પોલીસ પ્રશાસન, કલેક્ટર પ્રશાસન અને બધા વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અને નાનામાં નાનો માણસ કેટલા વખતથી ખરેખર અને વૈશ્વિક કથાનું રૂપ આપવા આવી રહ્યા છે। હું આટલું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, આપ એનાઉન્સ કરજો કે જે રીતે પ્રચાર ને ઉત્સાહ જુએ છે, મને લાગે છે કદાચ મંડપ નાનો પડે તો બધા ભક્તો અમને ક્ષમા કરે। આ વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે પ્રથમ ચરણ એવું પોથી પૂજન બાદ ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફન વર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડક્વાર્ટર ચોકથી રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચી હતી। ખોડલધામ મહિલા મંડળની 751 બહેનો દ્વારા પોથી યાત્રામાં પોથી યાત્રાનું પેકિંગ અને ડેકોરેશન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું। રાજકોટના આંગણે આજથી પૂજ્ય મોરારીદાસ બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક આયોજકો છે, જે એમની સાથે આપણે વાત કરીને જાણીશું કે આ કેટલા આયોજન છે, તે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મિતનભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં। આ રાજકોટમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કર્યું છે, શું કહેશો? કઈ રીતનું આયોજન છે, કઈ રીતે આગળ પ્રક્રિયા રહેશે? પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં 12 વર્ષ પછી ફરીથી એકવાર થઈ રહી છે। સમગ્રપણે પૂજ્ય મોરારી બાપુની આ 947મી કથા છે। આ કથાની એક વિશેષતા છે, સૌ પ્રથમ તો આ કથા વૈશ્વિક રામકથા છે, એ પ્રકારનું સ્વરૂપ આ કથાને આપવામાં આવ્યું છે। દેશ વિદેશથી પણ 10,000 થી પણ વધારે મહેમાનો કથા ઓલરેડી પધારી ચૂક્યા છે। રોજ 1 લાખ લોકો અહીં કથા શ્રવણ કરવા આવે, 50,000 લોકો પ્રસાદનો લાભ લે તેવી અમારી ગણતરી અને સૌને આમંત્રણ અને વિનંતી પણ છે। આ કથા વૃક્ષો અને વડીલોના લાભાર્થે થઈ રહી છે। સમગ્ર વિશ્વનું સૌથી મોટું સદભાવના ધામ વૃદ્ધાશ્રમ કે જે નિસંતાન માવતર માટે બની રહ્યું છે, 30 એકર જગ્યામાં 1400 રૂમ યુક્ત જે બની રહ્યું છે, તેના લાભાર્થે આ કથા થઈ રહી છે। તે જ ઉપરાંત એ સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવી આખા ભારતને હરિયાળું કરવાની, આખા ભારતને લીલી ચાદર ઓઢાડવાનો અમારો વિનમ્ર પ્રયત્ન છે। તો આ હતા અટલ ખેતાણી, કથાના આયોજક છે, સહકર્મી। તેમનું કહેવાનું હતું કે જે રીતે કથા 12 વર્ષ પછી રાજકોટમાં થાય છે, ત્યારે લોકોની જે સગવડતાના ભાગરૂપે અલગ અલગ 3 રૂમો રાખવામાં છે। રોજના 50,000 થી પણ વધારે લોકો આ કથાનો લાભ લેવાના છે। કેમેરામેન ચિંતન સાથે પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।